હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો આપણે દાખલા ગણતા હતા, બરોબર. એક દાખલો લખાવું છું. ચાલો લખો, રકમ લખો, સ્ટેટમેન્ટ લખો. ગુજરાતીમાં બોલે તો રકમ, ઇંગ્લિશમાં બોલે તો સ્ટેટમેન્ટ. The statement is -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 કિલોગ્રામ બરફને 210 કિલો જૂલ ઉષ્મા આપવામાં આવે તો મળતા પાણીનું દ્રવ્યમાન અને તાપમાન કેટલું હશે? મળતા પાણીનું દ્રવ્યમાન અને તાપમાન કેટલું હશે? બરાબર. ચાલો, સી આઈસ એટલે સ્પેસિફિક હીટ ઓફ આઈસ, વિશિષ્ટ ઉષ્મા. સી અથવા એસ 2220 એટલે 2220 જૂલ પર કેજી પર કેલ્વિન. ચાલો, આઈસ માટે આટલું તમને આપેલું છે. ચાલો, શું કરશો? -10 ડિગ્રી સેલ્સિયસ વાળા 1 કિલોગ્રામ બરફને 210 કિલો જૂલ ઉર્જા આપવામાં આવે છે. બરફનું ઇનિશિયલ ટેમ્પરેચર -10 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. એની વિશિષ્ટ ઉષ્મા તમને આપેલી છે 2220 જૂલ પર કેજી પર કેલ્વિન, બરાબર. આ બરફને આપણે Q બરાબર 210 કિલો જૂલ આટલી ઉર્જા આપવામાં આવે છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? મળતા પાણીનો જથ્થો, બરફ પીગળતા મળતા પાણીનું દળ, બરોબર, અને એ પાણીનું ટેમ્પરેચર કેટલું, બે વસ્તુ ગોતીને કહેવાની છે. અને બરફનું દળ એમ આઈસ 1 kg છે. ચાલો, વિડીયો પોઝ કરીને ટ્રાય કરવાની છે તો ખબર પડશે વધુ. ચાલો, હું કરાવું છું. આશા રાખું કર્યું હશે જાતે તમે. 1 કિલોગ્રામ -10 ડિગ્રી વાળા બરફને 210 કિલો જૂલ ઉર્જા આપો છો. કેટલી ઉર્જા આપો છો? 210 કિલો જૂલ ઉર્જા આપવામાં આવે છે. તો એમાંથી કેટલું પાણી બનશે અને પાણીનું ટેમ્પરેચર કેટલું? પહેલાં તો શું થશે બોલો? 210 કિલો જૂલ ઉર્જા આપશો તો 210 કિલો જૂલ ઉર્જા શું કરશે? બરફનું પાણી બનાવશે? તો કે ના. 210 કિલો જૂલ ઉર્જામાંથી થોડી ઘણી ઉર્જા શેમાં વપરાશે? બરફનું તાપમાન 0 સુધી લઈ જવામાં. કારણ કે બાળકો, આપણે થિયરીમાં સમજી જાય છે, બરફ જ્યાં સુધી ના પીગળે કે જ્યાં સુધીનું ટેમ્પરેચર 0 ના થાય. કારણ કે મેં તો 210 જૂલ ઉર્જા -10 વાળાને આપી, સમજાય છે? તો આપણે લખી શકીશું પહેલો પોઈન્ટ, બરફનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવા જરૂરી ઉર્જા
ચાલો શું સૂત્ર થશે એને આપણે ક્યુ ડેશ કહીએ. ક્યુ ડેશ બરાબર MC ડેલ્ટા ટી. અહીંયા આઈસ, અહીંયા આઈસ. સમજાય છે? ચાલો મૂકો કિંમત. 1 ગુણ્યા સી આઈસ આપણને આપેલું છે 2220, એને ગુણ્યા ડેલ્ટા ટી એટલે શું કરશો? -10 માંથી 0, આ ઇનિશિયલ, આ ફાઇનલ. 0 -10 રેડી, એટલે 10 થઈ જશે એટલે આવશે 22200 આટલા જૂલ. આને આમ લખાય 1 1 2 3 22.2 કિલો જૂલ. આનો મિનિંગ શું બાળકો, કોઈ કહેશો? 210 કિલો જૂલ ઉર્જામાંથી 22.2 કિલો જૂલ ઉર્જા શું કરશે? બરફનું તાપમાન -10 માંથી 0 લઈ આવે. તો હવે તમે કહેશો કે 1 કિલોગ્રામ 0 ડિગ્રી વાળા બરફ પાસે કેટલી ઉર્જા બેચી હશે? સિમ્પલ, 210 કિલો જૂલ ઉર્જા આપી હતી, એમાંથી આટલી ઉર્જા તો એનું ટેમ્પરેચર -10 માંથી 0 કરવામાં વપરાઈ ગઈ. તો એના આગળ બેચી કેટલી હશે? 210 - 22.2 કિલો જૂલ. તો આપણે લખી શકીએ 1 કિલોગ્રામ 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફને પીગળવા માટે વધેલી અથવા તો બચેલી ઉર્જા એને આપણે ક્યુ ડબલ ડેશ કહી. એ શું થશે? ક્યુ માઇનસ ક્યુ ડેશ. 210 -22.2 187.8 સોરી 188.8 બરોબર. આટલી ઉર્જા મારા વાલા બાળકો કોના પાસે હશે? 1 કિલોગ્રામ 0 ડિગ્રી વાળા બરફ પાસે. જી એને શું કરશે? જે એને શું કરશે? બરફનું શું કરશે? તો કે પાણી બનાવશે. શું કરશે? બરફનું પાણી બનાવે. બરફ માટે લેટેન્ટ હીટ કેટલી હતી? યાદ છે કે ભૂલાઈ ગયો? બરફ માટે લેટેન્ટ હીટ આપણે લખાવી હતી 335. બરફ માટે એલ આઈસ હતો 3.35 ગુણ્યા 10⁵. એ નામે લખાય ને 335. 5 માંથી 2 મીંડાને આપી દો એટલે કિલો જૂલ પર કેજી. યાદ છે કે ભૂલી ગયા? તો આનો મિનિંગ શું થાય કે ભાઈ 1 કિલોગ્રામ બરફને 0 ડિગ્રી વાળા 1 કિલોગ્રામ બરફને પીગળવા માટે, સંપૂર્ણપણે પીગળવા માટે 335 કિલો જૂલ ઉર્જાની જરૂર પડે. યાદ છે ને? 335 કિલો જૂલ પર કેજી, એનો મતલબ 0 ડિગ્રી સેલ્સિયસ વાળા 1 કિલોગ્રામ બરફમાંથી 1 કિલોગ્રામ પાણી બનાવવું હોય તો 335 કિલો જૂલ ઉર્જાની જરૂર પડે. હવે અહીંયા શું છે જુઓ, 0 ડિગ્રી વાળા 1 કિલોગ્રામ બરફ પાસે કેટલી ઉર્જા છે? 188.8 કિલો જૂલ. એનો મતલબ શું? 1 કિલો બરફ પીગળશે નહીં, એના કરતાં ઓછો પીગળશે. જો આ ઉર્જા 335 હોત ને, આજે જવાબ માની લ્યો 335 કિલો જૂલ આવ્યો હોત ને, તો એનો મતલબ શું થાત કે 0 ડિગ્રી વાળા 1 કિલોગ્રામ બરફ પાસે પીગળવા માટે કેટલી ઉર્જા બેચી? 335 કિલો જૂલ. તો 1 કિલો બરફમાંથી શું 1 કિલો બરફમાંથી શું બની જાત? 1 કિલો પાણી બની જાત. અને પાણી બન્યું એનું ટેમ્પરેચર કેટલું હોય? 0 ડિગ્રી. યાદ કરો થિયરી, બરફમાંથી પાણી બને તો બરફમાંથી જે પાણી બનશે એનું ટેમ્પરેચર કેટલું હશે? 0 ડિગ્રી હોય.
પણ અત્યારે મારા આગળ બચેલી ઉર્જા તો આટલી છે, એનો મતલબ 1 કિલો બરફ પીગળશે નહીં. ચાલો તો હવે કેવી રીતે મળશે? બરોબર, ચાલો આથી પીગળેલા બરફનું દળ કે ભાઈ કેટલો બરફ પીગળ્યો. શું સૂત્ર? અવસ્થા બદલાણી. અવસ્થા બદલાણી એટલે Q બરાબર LM. પણ મારા પાસે અત્યારે પીગળવા માટે કેટલી ઉર્જા છે? Q જેટલી, Q ડેશ જેટલી કે Q ડબલ ડેશ જેટલી? Q જેટલી તો ઉર્જા આપી હતી, એમાંથી Q ડેશ જેટલી ઉર્જા -10 માંથી 0 માં ખર્ચાણી, તો બચી છે આટલી, એટલે અહીંયા આવશે Q ડબલ ડેશ. એટલે M બરાબર શું આવશે? અહીંયા આવશે આઈસ. એટલે M બરાબર બાળકો શું આવશે? Q ડબલ ડેશના છેદમાં L આઈસ. સમજાય છે કે નહીં? ચાલો Q ડબલ ડેશ 188.8 કિલો જૂલ, L આઈસ 335 કિલો જૂલ પર કેજી. કિલો જૂલ કેન્સલ, તો આનો મતલબ શું થશે? M બરાબર 188.8 ભાગ્યા 335, એટલે આ તમારો આન્સર આવશે 0.564 કિલોગ્રામ. શું થયો હશે? આટલો બરફ પીગળી. તો મતલબ આ શું હશે? માસ ઓફ વોટર 0.564 કિલોગ્રામ. આટલો બરફ પીગળે મતલબ મળતા પાણીનું દળ આટલું હશે. હવે હમણાં સમજાયું, યાદ છે? જો શું, જો આ 335 કિલો જૂલ હોત, શું હોત બાળકો? આ 335 કિલો જૂલ હોત તો શું થાત? અહીંયા 335 ના છેદમાં 335 કેન્સલ, એનો મતલબ M બરાબર 1 કિલો આવત, મતલબ 1 કિલો બરફ પીગળી ગયો હોત. બરોબર, પણ અત્યારે આટલો બરફ પીગળ્યો. બરોબર, અને બરફમાંથી આ જે ઉર્જા મળી, આ ઉર્જાએ શું કર્યું હશે? બરફનું પાણી બનાવ્યું હોય, તાપમાન ના બદલ્યું હોય. બરોબર, આ પાણીનું તાપમાન કેટલું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ હશે. કેટલું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ. અને બચેલા બરફનું દળ, ચાલો કેટલો બરફ બચ્યો હશે? 1 - 0.564, એટલે આવશે 0.436 કિલોગ્રામ. આટલો બરફ શું હશો? બચ્યો હશે. સમજાણું? ચાલો ડન. એક દાખલો હોમવર્કમાં આપું છું આ જ રીતનો. હોમવર્કના દાખલામાં તમારે 210 કિલો જૂલ છે ને, એની બદલે તમારે 500 કિલો જૂલ લઈને બાકી બધો ડેટા એઝ ઇટ ઇઝ, આ HW માટે. બરાબર, 210 કિલો જૂલની બદલે 500 કિલો જૂલ લઈને આ તમારે દાખલો ગણવાનો છે. બરાબર, મને આન્સર મોકલજો. આશા રાખું જવાબ સાચો આવશે. બરાબર, 99% બાળકોનો જવાબ ખોટો આવશે. કોક એવું ના હોય, જોઈએ આપણે, લેટેસ્ટ સી. બરાબર, એટલે હોમવર્કમાં તમારે ખાલી આ બેઠે બેઠો દાખલો ખાલી ચેન્જ મેં શું કર્યું છે, 210 કિલો જૂલની બદલે હું લેવાનો છે 500 કિલો જૂલ. ઓકે, ચાલો આગળ જોઈએ. બીજી MCQ માટે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક વસ્તુ મેં તમને બાળકો સમજાવેલી છે, તો કે સર શું? તો કે ભાઈ આપણે એવું સમજાવેલું છે. શું સમજાવેલું છે? કે ભાઈ એક ગરમ પદાર્થ અને એક ઠંડા પદાર્થને તમે સંપર્કમાં લઈ આવો, બેયના દળ અલગ અલગ હોય, બેયના દ્રવ્ય અલગ અલગ હોય. બરોબર, તો શું થશે?
કે ભાઈ ગરમ પદાર્થ ઉર્જા ગુમાવે, ઠંડો પદાર્થ ઉર્જા મેળવશે. બરોબર. હવે એક વસ્તુ યાદ રાખજો બાળકો, કે ભાઈ એક પદાર્થનું તાપમાન 50 હોય, બીજા પદાર્થનું તાપમાન 30 હોય, બેયને તમે કોન્ટેક્ટમાં લઈ આવો તો એનું ફાઇનલ ટેમ્પરેચર બોલો. સિસ્ટમનું ફાઇનલ ટેમ્પરેચર 50 + 30 એને ભાંગ્યા 2 એટલે 40 એવું પ્રાથમિક નજરે તમને લાગે, પણ દરેક વખતે એવું જરૂરી નથી. એટલે આ ટાઈપના MCQ પૂછાય તો રિસ્ક લેવાનો નથી, કે નથી સમજાતું. બે પદાર્થ હોય, તમે એને એકબીજાના સંપર્કમાં રાખો, એક 50 વાળો હોય, એક 30 વાળો હોય, તો એ સંયોજનનું ટેમ્પરેચર ફાઇનલ ટેમ્પરેચર 50 + 30 ભાગ્યા 2 દરેક વખતે 40 થાય. 50 + 30 ભાગ્યા 2 એવું જરૂરી નથી. ડિપેન્ડ્સ ઓન બોડી, ડિપેન્ડ્સ ઓન માસ ઓફ બોડી, ડિપેન્ડ્સ ઓન ઇટ્સ મટીરિયલ. કારણ કે જુદા જુદા મટીરિયલની સ્પેસિફિક હીટ કેવી હશે, અલગ અલગ હશે. ચાલો, મટીરિયલ સેમ હોય, માસ સેમ હોય તો થઈ ગયું સિમ્પલ. પણ એવું જરૂરી નથી. હજી કહું છું, ઘણી વખત શું કરશે ખબર છે, તમને 3 પદાર્થ આપશે, ત્રણ પદાર્થ આપે અને એમ કે ભાઈ આ ત્રણેય પદાર્થને એકબીજાના સંપર્કમાં લઈ આવ્યા છો તો એનું ફાઇનલ ટેમ્પરેચર કેટલું. આવું ઘણી વખત 2 લગે તો વાંધો ના આવે, ને મોટે ભાગે 2 લગીમાં શું આવશે, અડધા થઈ જાય. પણ રિસ્ક નહીં લેવાનું. એક સૂત્ર લખાવું છું, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવી બધી વસ્તુ બુકમાં ના હોય. બરાબર સમજાય છે કે નહીં? 3 પદાર્થ આપે, 4 પદાર્થ આપે, એમ કે એક પાત્રમાં 1 કિલો પાણી 10 ડિગ્રી વાળું છે, બીજા પાત્રમાં 2 કિલો પાણી 20 ડિગ્રી વાળું છે, ત્રીજા પાત્રમાં 3 કિલો પાણી 30 ડિગ્રી વાળું છે. હવે આ ત્રણેય પાણીનું તમે મિશ્રણ કરો તો મિશ્રણનું તાપમાન કેટલું? દળ તો એમને ખબર પડે, 1 કિલો, 2 કિલો, 3 કિલો, 6 કિલો થાય. પણ એક 10 વાળું, એક 20 વાળું, એક 30 વાળું તો બહુ લાંબુ પડે. એટલે એક જ વસ્તુ યાદ રાખો બાળકો, એક સૂત્ર લખાવું છું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. એને કહેવાય તમે ઓલી રીતે પણ ગણી શકો. કઈ રીતે ગણી શકો? કે ભાઈ 2 પદાર્થ માટે પહેલો નિયમ લાગુ પડશે, ગરમ પદાર્થે ગુમાવેલી ઉર્જા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉર્જા. ગરમ પદાર્થે ગુમાવેલી ઉર્જા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉર્જા. હીટ લોસ્ટ બાય હોટ બોડી, હીટ ગેઇન બાય કોલ્ડ બોડી. તો ગરમ પદાર્થ કેટલી ઉર્જા ગુમાવે? ms ડેલ્ટા ટી. ઠંડો પદાર્થ સામે કેટલી ઉર્જા મેળવે? ms ડેલ્ટા ટી. અને જે પદાર્થ ઉર્જા ગુમાવતો એના ડેલ્ટા ટીમાં હું યાદ રાખવાનું? યાદ છે ને, પ્રારંભિક માઇનસ અંતિમ. અને જે મેળવતો એનામાં હું યાદ રાખવાનું હતું? યાદ કરો, અંતિમ માઇનસ પ્રારંભિક. સમજાય છે? ટૂંકમાં ડેલ્ટા ટી ગમે એમ કરીને પોઝિટિવ આવો જોઈએ. હીટ lost by hot body is equal to heat lost by cold body. 2 લગી તો વાંધો ના આવે, પણ 3 જ્યારે થાય ને ત્યારે લોચા થાય. ત્યારે હું કરું? 3 આવે, 4 આવે. અને જનરલી આ ટાઈપના MCQ JEE-માં પૂછે એવાના ચાન્સીસ સારા છે. 3 પદાર્થ ભેગા કરીને આપી દે તો આને કહેવાશે, એ આવ્યો છે હકીકત આ જ રૂલ ઉપરથી. કયો? લોસ્ટ અને ગેઇન વાળા. આને કહેવાશે લો ઓફ મિક્સિંગ. શું કહેવાશે બાળકો? લો ઓફ મિક્સિંગ. લો ઓફ મિક્સિંગની એક સિમ્પલ ફોર્મ્યુલા છે. માની લ્યો તમારા પાસે આ પાત્ર છે, એમાં એક પ્રવાહી છે, એનું દળ m1, એનું તાપમાન T1 અને એની સ્પેસિફિક હીટ S1, પ્લસ બીજું પાત્ર છે, એમાં જે પ્રવાહી છે એનું દળ m2, એનું ટેમ્પરેચર T2, એની સ્પેસિફિક હીટ S2.
આવા છે ને મારા વાલા બાળકો n પાત્ર છે. ઘન પદાર્થ હોય, પ્રવાહી હોય, ગમે એ આપે. છેલ્લું જે પાત્ર છે એમાં પ્રવાહીનું દળ mn, એનું ટેમ્પરેચર Tn અને એની સ્પેસિફિક હીટ Sn છે. સમજાય છે? હવે આ બધાને તમે એકબીજામાં એડ કરો તો એક આ મિક્સર બને. બરોબર? મિક્સરનું માસ તો મળી જાય 1 + 2 + ... mn, પણ આ મિક્સરનું ફાઇનલ ટેમ્પરેચર દાખલા તરીકે TF છે. તો તમને પૂછે કે મિક્સરનું ફાઇનલ ટેમ્પરેચર કેટલું? સિમ્પલ. તો હું યાદ રાખો, લો ઓફ મિક્સિંગમાં બધાના MC ડેલ્ટા ટી નો સરવાળો 0 થઈ જવો જોઈએ. પૂરું, સિમ્પલ. એક જ યાદ રાખો. આના માટે શું થશે? M1S1 ડેલ્ટા ટી પ્લસ M2S2 ડેલ્ટા ટી અપ ટુ MnSn ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0. સમજાય છે? બસ ખાલી આટલું જ યાદ રાખો એટલે ફટાફટ થાય. પહેલા માટે M1S1 ડેલ્ટા ટી, બીજા માટે M2S2 ડેલ્ટા ટી, એવી રીતે એનમાં માટે MnSn ડેલ્ટા ટી. બધાના MS ડેલ્ટા ટી નો સરવાળો 0. શોર્ટ ટ્રિક છે, આ યાદ રાખો. ફટાફટ MCQ બને. બરાબર? શું થઈ ગયું? 0. બસ પૂરું. પણ એક વસ્તુ યાદ રાખવાની, દરેક ડેલ્ટા ટીમાં તમારે TF માઇનસ TI લેવાનું. એટલે અહીંયા શું લેવાનું? M1S1 TF માઇનસ T1. હવે શું થશે? આ બધાનું મિક્સર કર્યું તો ફાઇનલ ટેમ્પરેચર મિક્સરનું TF છે. બરાબર? અહીંયા શું થશે? M2S2 TF માઇનસ T2, કારણ કે આનું ઇનિશિયલ T2 હતું, ફાઇનલ TF થઈ જશે અપ ટુ MnSn TF માઇનસ Tn. ડન. પૂરું. બે આપ્યું હોય તો બે પદ જ લેવાના. M1S1 TF માઇનસ T1 વત્તા M2S2 TF માઇનસ T2 બરાબર 0. વધીને 3 લગી પૂછાય. 3 આપ્યા હોય તો M1S1 TF માઇનસ T1 વત્તા M2S2 TF માઇનસ T2 વત્તા M3S3 TF માઇનસ T3 એના બરાબર શું થઈ ગયું? 0. બસ પછી જેટલો ડેટા આપ્યો, જેટલી વસ્તુ આપી એમાં કિંમત મૂકો એટલે ફટાફટ દાખલા થવા માંડે. બરાબર? અને આ ફોર્મ્યુલા ક્યાં લગી લાગુ પડે? ઓ ભાઈ, ક્યાં સુધી લાગુ પડશે? કે જ્યાં સુધી અવસ્થાઓ ના બદલાતી હોય ત્યાં સુધી. અને આપણે તો મિક્સિંગના દાખલા પૂછશે એમાં ફાઇનલ ટેમ્પરેચર જ પૂછવાના છે. શું પૂછવાના છે બાળકો? ફાઇનલ ટેમ્પરેચર જ. બરાબર? કે જ્યાં સુધી અવસ્થાઓ ના બદલાતી હોય ત્યાં સુધી. ચાલો જુઓ. ગેંગ્યુ બોય. એક વસ્તુ છે, આવડી જાય. લખો રકમ. 10 ગ્રામ 80 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી, 10 ગ્રામ 80 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી 10 ડિગ્રી વાળા કોપર સાથે ભેળવવામાં આવે છે. એટલે 10 ગ્રામ પાણી છે, એનું તાપમાન 80 ડિગ્રી. 50 ગ્રામ કોપરનો ટુકડો છે, એનું ટેમ્પરેચર 10 ડિગ્રી. તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું? બરાબર? સી વોટર આપ્યો એ તો યાદ જ છે, 4.186. બરાબર? ચાલો અત્યારે તો ડેટા લખું છું એક બે દાખલામાં. માસ ઓફ વોટર 10 ગ્રામ, ટેમ્પરેચર ઓફ વોટર 80 ડિગ્રી સેલ્સિયસ, સી વોટર 4.2 જૂલ પર ગ્રામ પર સેલ્સિયસ. ઓલું છે 4.186 ગુણ્યા 10⁻³ જૂલ પર કેજી આવતું, પણ આ મને ગ્રામમાં આપ્યું છે એટલે મને આ ગ્રામમાં આપ્યું છે. આ યાદ રાખજો, ગ્રામ કિલોમાં લોચા ના થાય નકર પ્રોબ્લેમ પડશે. ચાલો પછી
માસ ઓફ કોપર 50 ગ્રામ. કોપરનું ઇનિશિયલ ટેમ્પરેચર 10 ડિગ્રી અને કોપરની સ્પેસિફિક હીટ 0.4 જૂલ પર ગ્રામ પર સેલ્સિયસ. અને આ બેયનું તમે શું કર્યું? મિક્સર કર્યું તો એનું ફાઇનલ ટેમ્પરેચર માની લો TF છે. કેટલું છે એ ગોતવાનું છે. થઈ ગયું દાખલો. લો ઓફ મિક્સિંગ. શું થશે આના માટે? M વોટર C વોટર ડેલ્ટા T વત્તા M કોપર C કોપર ડેલ્ટા T બરાબર 0. પૂરું. M કેટલું? 10. C વોટર કેટલો? 4.2. આ CGSમાં છે તો આ મેં CGSમાં જ લીધું. ડેલ્ટા ટીમાં શું કરવાનું? TF માઇનસ TI. TF માઇનસ 80 સમજાય છે. પ્લસ M કોપર કેટલો? 50. આ કેટલો? 0.4 થાય કે નહીં? એને ગુણ્યાનો ડેલ્ટા ટી TF માઇનસ 10 એના બરાબર 0. બસ આનું સાદુરૂપ આપી દો હવે. એટલે તમને આમાંથી શું મળી જાય? TF એક જણનો આંકડો છે એટલે તમને TF મળી જશે. પૂરું. આ કે ના? સમજાણું કે નહીં? ચાલો પછી 20 gram of solid at 20 degrees Celsius is mixed with 100 gram of cold water at 5 degrees Celsius. 20 gram of solid at 20 degrees Celsius is mixed with 100 gram of cold water at 5 degrees Celsius. એટલે mass of solid 20 gram પછી એનું ટેમ્પરેચર સોલિડનું 20 સેલ્સિયસ is mixed with 100 gram water, 100 gram cold water. કારણ કે વોટરનું ટેમ્પરેચર સોલિડ કરતાં ઓછું છે 5 ડિગ્રી સેલ્સિયસ. બરોબર. ઇફ ફાઇનલ ટેમ્પરેચર ઓફ ધ મિક્સર ઇઝ 10 ડિગ્રી સેલ્સિયસ. જો આમાં શું કર્યું છે આ દાખલામાં? બધા આપણે એક એક મેથડના ગણી લઈએ. આમાં શું કીધું છે? ઇફ ફાઇનલ ટેમ્પરેચર ઓફ ધ મિક્સર ઇઝ 10 ડિગ્રી સેલ્સિયસ મીન્સ TF given. Then find out the specific heat of solid. શું કરવાનું છે? Find the specific heat of solid. કેટલી? અને C વોટર ગ્રામમાં 4.2 જૂલ પર ગ્રામ પર સેલ્સિયસ. સિમ્પલ કરી નાખો. શું કરી નાખવાનું? ચાલો M સોલિડ C સોલિડ ડેલ્ટા T વત્તા M વોટર C વોટર ડેલ્ટા T બરાબર 0. થઈ ગયો દાખલો. ફટાફટ થઈ જાય. M વોટર 20 CS ગોતવાનું છે. ડેલ્ટા T TF માઇનસ TI કરવાનું. શું કરવાનું? TF માઇનસ TI 10 માઇનસ 20 પ્લસ M વોટર 100 C વોટર 4.2 TF માઇનસ TI 10 માઇનસ 5 રેડી એના બરાબર 0. ડન. આ પદ માઇનસ વાળું આવશે કારણ કે 10 માઇનસ 20 એટલે માઇનસ 10 ગુણ્યા 20 એટલે 200 માઇનસ 200 CS એને ઓલી બાજુ ટપાડી દો એટલે પ્લસ થઈ જાય ને CS ને કરતા બનાવો CS મળી જશે. સમજાણું? ચાલો આગળ લખો. આવડવું જોઈએ. ઇન એ કોપર વેસલ ઇન અ કોપર વેસલ VESEL વેસલ એટલે પાત્ર બીજું કાંઈ નહીં. ઇન એ કોપર વેસલ. કોપર વેસલ એટલે કોપરનું પાત્ર તાંબાનું પાત્ર. ઇન એ કોપર વેસલ વી પુઅર POOR ઇન એ કોપર વેસલ વી એટલે WE એટલે આપણે પુઅર POOR પુઅર એટલે ઉમેરવું. એક તાંબાના પાત્રમાં આપણે 20 ગ્રામ પાણી ઉમેરીએ છીએ. ચાલો લખો. ઇન એ કોપર વેસલ વી પુઅર
20 gram of water, 20 gram of water at 80 degrees Celsius, at 80 degree Celsius. ચાલો શું છે? માસ ઓફ વોટર 20 ગ્રામ, ટેમ્પરેચર 80 degree Celsius. આગળ now 100 gram of cold water, now 100 gram of cold water at 10 degree Celsius is added to vessel. બરોબર, એટલે હવે શું કર્યું? આ પહેલું વોટર હતું 80 ડિગ્રી વાળું, પછી બીજું વોટર જે છે એમ વોટર 2, એમ વોટર 2 એ કેટલું છે? 100 ગ્રામ. પણ એ બીજું વોટર છે ને બાળકો, એ કેટલા ડિગ્રી વાળું છે? 10 ડિગ્રી વાળું છે. એ પણ કોપરના પાત્રમાં ઉમેરો છો. બરોબર. is added to vessel. Find the final temperature of the mixture. Find the final temperature of mixture. Weight of vessel is 50 gram. Weight of vessel is 50 gram. એટલે પાત્રનું દળ 50 ગ્રામ આપેલું છે. પછી સ્પેસિફિક હીટ ઓફ કોપર 0.4 જૂલ પર ગ્રામ પર સેલ્સિયસ અને સી વોટર 4.2 જૂલ પર ગ્રામ પર સેલ્સિયસ. ચાલો જાતે ગણો, જવાબ આવવો જોઈએ. એક ભૂલ પડવાના ચાન્સીસ છે. કેટલા પદ આવશે કયો? 2 પદ બરાબર 0 કે 3 પદ બરાબર 0? 2 પદ બરાબર 0 કે 3 પદ બરાબર 0? ઘણા કે 2 નહીં, 3 પદ બરાબર 0. કોકે ત્રીજું પદ ગયા આવ્યું. એ લાવ કોપરનું પાત્ર. આ કોપરનું પાત્ર છે ને ભાઈ, બરોબર, એનું દળ આપ્યું છે. માસ ઓફ કોપર 50 ગ્રામ આપેલું છે. કેટલા ગ્રામ આપેલું છે બાળકો? 50 ગ્રામ. એ 50 ગ્રામમાં સૌ પ્રથમ તમે આ જ કન્સેપ્ટ સમજવાનો છે. સૌ પ્રથમ તમે 20 ગ્રામ 80 ડિગ્રી વાળું પાણી એડ કર્યું. કન્સેપ્ટ આ સમજવાનો છે તમારે. ઘણા શું કરે, આ બેનો MS ડેલ્ટા T નો સરવાળો 0 લઈ લે અને ફાઇનલ ટેમ્પરેચર માની લ્યો કેટલું છે, TF છે અથવા થીટા છે, વોટ એવર જી હોય. તો આ બેનો સરવાળો 0 લઈ લઈએ અને ગણન TF આવી જાય ને એ TF MCQ આન્સરમાં આપ્યો હોય. ભૂલ ક્યાંથી થાય બાળકો? તમને કીધું હતું કેલોરીમેટ્રીમાં કેલોરીમીટરની ધ્યાનમાં લેવાનું. તો એક ખાસ નોંધવા લાયક આ MCQમાં મુદ્દો, શું મુદ્દો? કે કોપરના પાત્રને લેવાનું ભૂલતા નય. સમજાય છે? ચાલો, તો કોપરના પાત્ર માટે MS ડેલ્ટા T આવશે. ઓકે સર, હાલો રેડી. એમ એટલે કોપરનું દળ, S અથવા તો C એટલે કોપરની વિશિષ્ટ ઉષ્મા, ડેલ્ટા Tમાં TF માઇનસ TI. પણ ઓકે સર, હું કોપરના પાત્રનું ઇનિશિયલ ટેમ્પરેચર શું લઉં? તો એટલું યાદ રાખવાનું મારા વાલા બાળકો, પહેલા જે પદાર્થ ઉમેર્યો હોય એનું જે ઇનિશિયલ ટેમ્પરેચર હોય એ જ લેવાનું. તો જ તમારો દાખલાનો આન્સર સાચો આવશે, નકર ગોટે ચડશો. તો પહેલા મેં શું ઉમેર્યું હતું? 20 ગ્રામ 80 ડિગ્રી વાળું પાણી. કે નથી ટપવો પડતો? પહેલા મેં શું ઉમેર્યું હતું બાળકો? 20 ગ્રામ 80 ડિગ્રી વાળું પાણી મેં શું કર્યું હતું? એમાં ઉમેર્યું હતું. તો આ ખાસ ધ્યાન રાખીએ છીએ આપણે. કોપરને પણ ધ્યાનમાં લેશો. તો કોપરના પાત્રનું ટેમ્પરેચર કેટલું લેવાનું થશે? 80 ડિગ્રી. બસ આટલું એક ધ્યાનમાં રાખશો તો દાખલો થશે, બાકી કોટે ચડશો. ચાલો, થઈ ગયું. MS અથવા MC ડેલ્ટા T કોપર માટે વત્તા MS અથવા MC ડેલ્ટા T પહેલા વોટર માટે વત્તા
MS ડેલ્ટા ટી બીજા વોટર માટે એના બરાબર 0. ફટાફટ એમ કોપર 50 ગુણ્યા એનો એસ 0.4 એનો ડેલ્ટા ટી TF માઇનસ TI એટલે TF માઇનસ 80 સમજાય છે વત્તા પેલું વોટર જે એડ કર્યું હતું એ ગોટા ના કરતા આ બીજું વોટર છે આને એનર્જી દેવાનું છે સમજાય છે કે નહીં હા કે ના એમ પેલા વોટર માટે કેટલું 20 ગમે એ વોટર હોય બેનો એસ તો સરખો જ હોય અથવા સી 4.2 આમાં TF માઇનસ TI એટલે TF માઇનસ 80 પ્લસ બીજા વોટરનું માસ 100 પ્લસ ઇન્ટુ એસ એટલે 4.2 એના ગુણ્યા TF માઇનસ 10 એના બરાબર 0 પૂરું. એટલે લો ઓફ મિક્સિંગમાં ડેલ્ટા ટીમાં એક જ યાદ રાખવાનું TF માઇનસ TI. અને આ પ્રકારના દાખલા આવે તમને એમ થાય કે બે વોટર જ મિક્સ કર્યા છે, નહીં, કેલોરીમીટરને તમારે ધ્યાનમાં લેવું પડશે જો એનું માસ આપે તો. અત્યારે મને રકમમાં એનું માસે આપ્યું છે બરોબર, અને એની શું આપી છે સી પણ આપી, એટલે એને તમારે ભૂલવાનું નહીં. આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો નોંધવા લાયક આ MCQમાં બરોબર. ચાલો એક બહુ મસ્ત MCQ છે છોકરાઓ, એક બહુ મસ્ત MCQ છે, જુઓ. કોપી કરવાનું છે તો કે હા. MCQમાં છે ને લખો પહેલા ધ ટેમ્પરેચર ઓફ 600 ગ્રામ cold water raise the temperature of 600 gram cold water rises by rises by 15 degree Celsius. આનો મતલબ શું? 600 ગ્રામ એક ઠંડુ પાણી હતું ને એના તાપમાનમાં 15 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો. 15 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો. when એટલે ક્યારે? when 300 ગ્રામ of hot water 300 ગ્રામ of hot water is at 50 degree Celsius added. ગુજરાતીમાં કહી દઉં, 600 ગ્રામ ઠંડા પાણીના તાપમાનમાં 15 ડિગ્રીનો વધારો થયો. ક્યારે? કે જ્યારે એમાં 300 ગ્રામ 50 ડિગ્રી વાળું પાણી તમે ઉમેર્યું. then find the initial then find the initial temperature of cold water. એટલે ઠંડા પાણીનું પ્રારંભિક તાપમાન કેટલું છે ગોતવાનું. તમને તો શું કીધું, ગરમ પાણીમાં એડ કર્યું ને તેનું તાપમાન 15 વધી ગયું, તો શરૂઆતમાં કેટલું હશે એ તમારે ગોતવાનું છે. સિમ્પલ. ચાલો જો સમજો. કોલ્ડ અને હોટ, ચોટી એટલે આ ચોટી નહીં, ચોટી હોટ. ચાલો કોલ્ડ માટે દળ 600 ગ્રામ. પછી ચાલો વોટર છે એટલે સી કેટલો આવે? 4.2 જૂલ પર ગ્રામ પર સેલ્સિયસ, કારણ કે આ ગ્રામમાં છે. હવે સમજો આ કોલ્ડ વોટરનું ઇનિશિયલ ટેમ્પરેચર ધારો કે x છે. આ કોલ્ડ વોટરનું ઇનિશિયલ ટેમ્પરેચર કેટલું છે? x આપણે ધારી લીધું. ચાલો પાછે સામે હોટ વોટર કેટલું હોય? 300 ગ્રામ. એનો સી આ જશે 4.2 જૂલ પર કેજી પર સેલ્સિયસ, જૂલ પર ગ્રામ પર સેલ્સિયસ. હોટ વોટરનું ઇનિશિયલ ટેમ્પરેચર કેટલું છે? 50 ડિગ્રી છે. હાલો આટલો મારા આગળ ડેટા છે. સરસ. ચાલો સમજાણું કે નહીં?
600 ગ્રામ ઠંડુ પાણી હતું, એમાં તમે 300 ગ્રામ 50 ડિગ્રી વાળું પાણી એડ કર્યું, તો એ ઠંડા પાણીના તાપમાનમાં એક જેટલો વધારો થયો, સોરી, એ ઠંડા પાણીના તાપમાનમાં 15 ડિગ્રીનો વધારો થયો. તો એનું પ્રારંભિક તાપમાન કેટલું? તો આવી ગયું, મળી ગયું. પ્રારંભિક તાપમાન x એ ગોતવાનું છે. તો કહેશો કોઈ ફાઇનલ ટેમ્પરેચર કેટલું? એ જ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનલ કેટલું? રકમમાં જ્યારે કીધું છે 15 ડિગ્રીનો વધારો થયો, પણ કેમાં 15નો વધારો થયો? શરૂઆતનું જે હતું એમાં. તો શરૂઆતનું તો કેટલું છે? x. તો ફાઇનલ ટેમ્પરેચર મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનલ ટેમ્પરેચર x હતું, એમાં 15નો વધારો થયો. તો કોકે હોટ વોટરનું ફાઇનલ ટેમ્પરેચર કેટલું હશે? એ આ જ હશે. ના ખબર પડી. લાવ આ જોઈ. કન્સેપ્ટ યાદ કરો. મિક્સરમાં બેયનું ફાઇનલ ટેમ્પરેચર સમાન હોય. ઠંડુ વોટરનું, કોલ્ડ વોટરનું પ્રારંભિક તાપમાન x હતું. હવે એમાં તમે ગરમ પાણી એડ કર્યું, તો એનું ફાઇનલ ટેમ્પરેચર 15 જેટલું વધી ગયું. તો આ પાણીનું ટેમ્પરેચર 15 જેટલું વધ્યું. કાં વધ્યું? કારણ કે આને ઉર્જા ગુમાવી હશે. તો મિક્સરનું ફાઇનલ ટેમ્પરેચર તો આટલું જ હોય. મારે એ જ એક ગોતવાનું હતું કન્સેપ્ટમાં, કે ભાઈ આનું ફાઇનલ ટેમ્પરેચર x + 15 છે, તો આનું ફાઇનલ ટેમ્પરેચર x + 15 જ હોય. કે નથી સમજાતું? તો કે હા, મિક્સર છે, મિક્સિંગ છે, લો ઓફ મિક્સિંગ છે. ડન. ચાલો MC ડેલ્ટા ટી અથવા MS ડેલ્ટા ટી કોલ્ડ વોટર માટે વત્તા MC ડેલ્ટા ટી હોટ વોટર માટે, એના બરાબર 0 થઈ ગયો દાખલો. M કેટલો? 600. C ની કિંમત ના મૂકો ને તો હાલે, કારણ કે ઉડી જશે. એને ગુણ્યા ડેલ્ટા ટી એટલે હું? ડેલ્ટા ટી ઇમ્પોર્ટન્ટ. ફાઇનલ માઇનસ ઇનિશિયલ. સમજો, x + 15 માઇનસ x પ્લસ આમાં હું હોટ વોટરમાં 300, એને ગુણ્યા c, એને ગુણ્યા એમાં હું x + 15 માઇનસ શું માઇનસ? ઇનિશિયલ 50, એના બરાબર 0. જો સાદુરૂપ આપો, અહીંયા x કટ, એટલે અહીંયા શું આવે? 600 ગુણ્યા 15, એને ગુણ્યા c. બરાબર? ચાલો, થશે ને? તો કે હા. અહીંયા શું થશે? વત્તા 300 ગુણ્યા c ગુણ્યા 15માંથી 50 જાય, 15માંથી 50 જાય એટલે આવે -35. એટલે અહીંયા શું થશે? ગુણ્યા x - 35, એના બરાબર 0. આટલું રેવડી. આ પદને તમે પેલી બાજુ ટપાડી દો એટલે કેવું થાય? માઇનસ થાય કે નહીં? તો અહીંયા શું વધે? 300 ગુણ્યા c ગુણ્યા x - 35, એના બરાબર, અને પેલી બાજુ ટપાડી દો એટલે 600 ગુણ્યા 15, એને ગુણ્યા c. બે બાજુથી c કટ, 300 નીચે વયા જાય એટલે અહીંયા વધે હું? x - 35. 300 અહીં નીચે વહી ગયા, 300ના 2 મીંડા જાય એટલે અહીંયા 2 ગુણ્યા 15 આટલું વધે ને? 300 અહીં નીચે ગયા, 2 મીંડા ગયા, 6/3 એટલે 2, 15 દુ 30. કેટલું થશે? 15 દુ 30. અને આ શું થશે બાળકો? x - 35. x + 15 માઇનસ x. There is something locha. હા, કાંઈ લોચા નથી, બરોબર જ છે. શું ભૂલ થઈ મારાથી?
આ પદને આવડા પદનું પહેલી બાજુ લઉં 600 × 15 × c. આ પદનું પહેલી બાજુ લઉં તો મારે અહીંયા શું લખવું પડે? -6. એટલે આ કેટલું આવશે બાળકો? -30. થઈ ગયો, આન્સર આવી ગયો. x બરાબર -30. આ પહેલી બાજુ ગયું એટલે +35. તો ફાઇનલ ટેમ્પરેચર સિસ્ટમનું કેટલું હશે? 5 ડિગ્રી સેલ્સિયસ. જોયું બાળકો? બરાબર. ફાઇનલ ટેમ્પરેચર કેટલું હશે? તો કે 5 ડિગ્રી. સોરી, ઇનિશિયલ ટેમ્પરેચર આ વોટરનું કેટલું હશે? 5 ડિગ્રી હશે. સમજો. હવે તમને શું પૂછ્યું હતું? ઇનિશિયલ ટેમ્પરેચર કેટલું? 5 ડિગ્રી. તો ફાઇનલ કેટલું હશે? ફાઇનલ અહીંયા 5 + 15 એટલે ફાઇનલ હશે એનું 20. શું પૂછ્યું છે તમારે જોવાનું? શું પૂછ્યું છે તમારે જોવાનું? ડન. તો આનો મતલબ એમ કહેવાય ને કે 5 ડિગ્રી વાળા પાણીમાં, હવે સમજો એક બીજી વસ્તુ ભેગી અહીંયા કહી દો. આનું ઇનિશિયલ ટેમ્પરેચર 5 આવ્યું, એનો મતલબ કે 5 ડિગ્રી વાળા 600 ગ્રામ પાણીમાં 50 ડિગ્રી વાળું 300 ગ્રામ પાણી એડ કર્યું. એટલે આપણે તો ઘણી વખત શું થાય, મેં હમણાં શરૂઆતમાં કીધું હતું કે બે વસ્તુને મિક્સ કરો તો એવું જરૂરી નથી કે બેના તાપમાન સરખા થાય ત્યાં સુધી જ એનર્જીની આપ-લે કરે. દળ ઉપર ને બધા ઉપર આધાર રાખતા હોય, દળ ઉપરની બધી બાબત ઉપર આધાર રાખતા હોય. સમજો, આનું ઇનિશિયલ 5 છે, આનું ઇનિશિયલ 50 છે, તો બેયનું મિક્સર કરો એટલે તમને એવું થવું જોઈએ કે ભાઈ 50 અને 5 55, 55 ભાગ્યા 2 એટલે 27.5 ફાઇનલ ટેમ્પરેચર આવવું જોઈએ. જો નહીં આવે, ફાઇનલ ટેમ્પરેચર કેટલું છે? 5 અહીંયા એડ કરો તો 20 થયું કે નહીં? એટલે એવું જરૂરી નથી. એટલે રિસ્ક નહીં લેવાનું બચ્ચા પલટી. દળ સરખું હોય, દ્રવ્ય સરખું હોય તો ડાયરેક્ટ લખી નાખવાનું અડધું અડધું. ગોટ ઇટ? સમજાય છે કે નહીં? એટલે આ છે આપણા લો ઓફ મિક્સિંગના દાખલા. પણ લો ઓફ મિક્સિંગના દાખલામાં આપણે આજના કન્સેપ્ટમાં બાળકો ખાલી શું જોયું? MS ∆T જોયું. બરાબર. લો ઓફ મિક્સિંગમાં તાપમાન ખાલી ચેન્જ થતા અહીંયા લગી જોયું. કાલનો લેક્ચર આના કરતાં ઇમ્પોર્ટન્ટ કે જી જનરલી જી એડવાન્સ માટે બહુ અગત્યનો છે, જી મેઇન માટે બહુ અગત્યનો છે. નીટમાં આ લેવલ લગી પૂછાય કે ભાઈ મિક્સર કરો તો અવસ્થાઓ પણ બદલવાના ચાન્સીસ છે. હા કે ના? તો કે હા સર, તમે બે વસ્તુનું મિક્સર કરો તો અવસ્થા બદલવાનો પણ ચાન્સીસ છે. અત્યાર સુધી તો ખાલી ટેમ્પરેચર બદલાતું હતું, પણ અવસ્થા પણ બદલી શકે. તો અવસ્થા બદલાય છે લો ઓફ મિક્સિંગમાં, એના ન્યુમેરિકલ્સ આપણે કાલના લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાળકો બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો, બાય બાય.